વિડિયાના ચક્કરમાં જો લાલ પૂરી લાલ થઈ આ ભૂકી ફૂલી આમ સગડા જેવી. મસ્ત ની થઈ ગરમ. ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 1:30 એટલે બધાને ગુડ આફ્ટરનૂન આમ તો. અને મસ્ત મજાનો આજે તડકો પણ નથી અને વરસાદ પણ નથી, બસ એવું જ વાતાવરણ છે. વાતાવરણ આપણે પછી જોઈશું. તો વાગી ગયા છે 1:30 બપોરામાં. તો એવું છે, મમ્મી છે ને આજે સહી કરવા ગયા છે અને જે જમીનની સહી કરવાની હતી ને તો એ આવ્યા ને ફોન આવ્યો કે હું 12 વાગ્યાનો ફોન આવ્યો કે તે જમી લીધું કે નહીં. બીજું મેં નથી જમ્યું એમ. તો કે હું ખમણ લાવું છું ઘડીક ખાઈને છે એમ. હજી હું કે સુદામા ચોક પાસે પૂછ્યું પણ બસ મળશે ને ત્યારે હું આવીશ એમ. કાંઈ બધું નહીં જમવું એમ. તો પછી 12:30 પાછો ફોન કર્યો. મેં ક્યાં પહોંચ્યા? તો હજી અબરામાં જ પહોંચ્યા હતા. મને લાગી હતી બહુ ભૂખ એટલે મેં થોડુંક તો ખાઈ લીધું. મેં થોડુંક બાકી રાખ્યું. તો આવે ને પછી ખમણ થોડાક ખાઈ લેવું આપણે એમ. કારણ કે સવારે આપણે 7:30 ખાધું હોય પછી 12 વાગે તમારે ખાવા જોઈએ તે પછી આપણે રેવાયની માથે દુખવા મળે. જો કે ઓલરેડી થોડુંક દુખવા જ મળ્યું છે એટલે એવું થાય. તો કોણ એવા છે કે જે શું કહેવાય ટાઈમે એમ થોડુંક ખાવા જોઈએ એમ. મારે તો જોઈએ થોડું આમ પેટમાં જાય ને પછી એમ થાય કે હાશ એવી રીતના. તો એવું છે. તો ચાલો જોઈએ મમ્મી તો ક્યારે આવે. 1:30 તો વાગી ગયો છે. હવે જોઈએ કેટલા વાગે આવે છે. અને આ બાજુ જો આપણે છે ને કાનાના વાઘા પણ ચેન્જ કરી નાખ્યા છે. ગુલાબી કલરના હતા એમાંથી જો મસ્ત મજાના કેસરી કલરના રાષ્ટ્રધ્વજ હમણાં આવે છે 15મી ઓગસ્ટ. તો 15મી ઓગસ્ટની થીમ પ્રમાણેના વાઘા ચેન્જ થઈ ગયા છે આપણે જો કાનાને. અને આ બાજુ આપણે હિંડોળો જે બનાવ્યો હતો એ. અને એવું છે. અને આ બાજુ ઘનશ્યામ મહારાજને આ ટાઈપના ગ્રીન કલરના કપડાં પહેરાવ્યા છે. અને આપણું જે ગાડું ઉપર હતું ને એ નીચે આવી ગયું છે. અને તો એવું બધું છે. ચાલો હવે મમ્મી આવે ને ત્યારે આપણે મળીએ, પછી બપોરા પાછા કરીશું. ચાલો તો જો વાગી ગયા છે 1 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે અને મમ્મી પણ આવી ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ તમારે સાહેબ? 5 મિનિટનું કામ હોય પણ એ તો એમ જ થાય. અને જો આપણે જમવામાં છે ભીંડાનું શાક સવારે બનાવ્યું ટિફિનમાં, ભાખરી અને મમ્મી અત્યારે ખમણ લેતા આવ્યા છે. તો ચાલો બધા બપોરા કરવા. નૈની માસી આવ્યા હતા ઈ બોલો બે હતા. ભોલા એ ઓફિસ જોઈતી છે એટલે ગોતવી ન પડી મારે. બરોબર. તો ચાલો બધા બપોરા કરવા. તો જો વાગી ગયા છે 6:15 અને આપણે વાળુનો ટાઈમ તો થઈ ગયો છે. પણ આજે છે રાંધણ છઠ. તો એનું પણ કાલનું એક્સ્ટ્રા બનાવવાનું છે આપણે, કારણ કે વાસી ખાવા હાટું આજે તાજું તો બનાવવું પડશે તો કાલે વાસી થાય. તો આજે છે રાંધણ છઠ. તો અમે બનાવીએ છીએ પૂરી. તો એવું કેમ છે વાસી ખાવાનું તમને ખબર છે? એક દિવસ વાસી ખાવાનું પેલા બહુ શીતળામાં નીકળતા ને. હા પેલા તો ખાડા મોટા પેલા મોટા ઉંમરના જોઈજે બહુ ભારે શીતળામાં નીકળતા છે. હા એટલે ભાઈ છોકરા નાના હોય એ શીતળા હાઈતમ રે અને તે દિવસે ટાઢું જ ખાવાનું. ઠીક બરોબર. શીતળા ઝારવા જાય કુલર કરે. હા એ તો હોય. નાગલા બનાવે દીવો કરે. નાગલા બનાવે. હા તો ઝારવા જાય પછી જે છોકરા નાના હોય ને એ ટાઢું ખાય. હું ખાય? ટાઢું ખાય. ટાઢું ખાવાનું. ગાડું ખાવાનું હોય એટલે સૈકનું રાંધેલું કાલ ટાઢું થાય. હા એ તો ઈ જ થાય. એટલે આજે 2 દિનના ઢેબા કરી નાખવાના. આજના કાલના આખો દિન. કાલ આખો દિવસના. અને ઘણા લોકો શું છે 3 ચૂલા હોય કે 2 ચૂલા હોય ને તેમાં નાનો ચૂલો હોય ને ચાલુ રાખે એ રીતના હોય. એકાદમાં તો મેન ચૂલો હોય ને ઈ જ ઠારે મંગાળો કરે. એ તો આપણે અહીંયા સિટીમાં આવે આ એક ઠારે ને એક કરે. હા કારણ કે હું આખું વર્ષ ચૂલો પણ કામ કરતો હોય તો એક દિવસ એને પોરો આવે. જો ચૂલા ને પોરો આવે એક દિવસ એમ 2 દિવસ આવે. હા શ્રાવણ મહિના 2 આવે શુદ્ધ બદની અને દેહમાં તો સૈતર મહિને હાઈતમ હોતન પાડ છે. ઈ તો આપણે અહીંયા કોઈ સિટીમાં કઈ બાઈને ખબર ન પડે કે સૈત્રી હાઈતમ પાડ ખબર ન પડે ને. હવે તો પછી એવું થઈ ગયું હોય છે ને આમડિયા સઠ હોય ને તો ઈ કોઈ વાત નથી એવું કઈ કરતા. છોકરા અને 2 સઠ આવે તેમાંથી એક જ કરે, 2 નથી કરતા. હા 2 નથી કરતા. નકર અમે તો 2 અમે નાના હતા ને 2 હાઈતમ રહેતા.
એટલે એવું છે તો અમે તો જો અહીંયા તીખી અને મોળી પૂરી ઈ હાથ ને પછી ઢેબરા ઓછા કરવાના હોય હમ. આપણે હાથમ આઠમનું રાંધ્યું હોય ને હં. ઈ ખાવાનું ઠીક પણ પેલા છે ને રાંધતા એટલું હવે તો હાથમ આઠમનું કોઈ રાંધતાય નથી પેલા તો હવે શક્કરપારા ક્યાં કોઈ એવું ભાવે છે ને પેલું? હા શક્કરપારા ને પૂરી ને ઘણું બધું બનાવતા મીઠાઈઓ એટલું ઘૂઘરા મોહનથાળ ને કરતા, ઘૂઘરા શક્કરપારા કરે, ગાંઠિયા કરે, હવે કાંઈ નહીં. સેવ પાડે. પણ ત્યારે એટલું છે ને તૈયાર મળતું નહીં ને હવે તૈયાર મળવા માંડ્યું હા. એમ એટલે હવે બધું બનાવવાનું ઓછું થઈ ગયું ખાવાનું ઓછું થઈ ગયું હવે પરસાને એવું કઈ ભાવતું નથી અમે કાલે ગવણીમાં ગયા ને તો ઘણા ખરા છે ને ખીર જ નથી ભાવતી લ્યો ખીર હા, ન લ્યો, ભાવે હાચી લાપસી ન વાત. ભાવે એમ હાસી ગોળીને ખીર જ દેવાની હોય તો તમને પછી ગોળી કરી હોય તો ખાવા શું દેવું આટલી ખીર એમ. નો ભાવતી હોય તો પણ હવે ઘણી ખરી જગ્યાએ કેવું થઈ ગયું ખબર? છોકરીને પાણીપુરી ને પીઝા ને એવું ભાવે એટલે શાસ્ત્રનું ખાલી બનાવી નાખે થોડુંક થોડુંક એક એક અને ચમચી હા ખીર દે. એવું બધું આપી દે એક વાટકામાં શાસ્ત્રનું જે થતું હોય નહીં ને પછી ખાવાના તો એને ફાસ્ટ ફૂડ જ ખમણ ખાવાનું લઈ આવે ને એવું હા. કરે ગોળીને એવું ખવડાવે ખમણ તો જ્યારે ભાઈ પૂરી હોય એટલે ખમણ તો આપણે પહેલેથી જ ગવણીમાં ખમણ તો રાખે જ ઈ છે. તો આયા તમે દેહમાં ક્યાં લેવા જાવ? દેહમાં તો ન હોય. બટેટાનું શાક કરે હમ. અને ખીર ને રોટલી જ ગોળીને ખાવાની અને આપણે ખમણ રાખે એટલે હું સાથે થોડુંક તીખું થાય ને એટલે મજા આવે ખાવાની હા. એમ તો અમે તો જ્યાં તીખી અને મોળી બે પ્રકારની પૂરી બનાવી છે અને સાંજે અત્યારે ખાવામાં દાબેલી બનાવી છે બનાવી નથી હજી બનાવવાની છે તો જ્યાં તેલ મુકાઈ ગયા છે અને આ બાજુ બટેકા બફાઈ ગયા છે અને આંબલીની ચટણી ઠરેલ છે તો એવું બધું છે તમે શું રાંધણ છઠમાં બનાવ્યું છે અથવા બનાવવાના છો એ કોમેન્ટ કરી દેજો આ વિડીયો જોતા હશો ત્યારે તમે રાંધણ છઠનું બનાવેલું ટાઢું ખાતા હશો તો હું ખાવશો એ કોમેન્ટ કરી દેજો ચાલો ત્યારે બનાવી નાખીએ પૂરી હું આમ કેવી પૂરી લાલ થઈ ગઈ ઘડી ખમો અરે 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 તો બોલવા માંડ તમ વિડીયો તમ તોય શરૂ થઈ ગયો છે અમારે ક્યારનો ના ના એમ થોડું હાલે જો ભાઈ વાતોમાં વિડીયાના ચક્કરમાં જો લાલ પૂરી લાલ થઈ આ ગઈ કેવી ફૂલી આમ હા. ઝગડા જેવી. મસ્ત નહીં થઈ ગરમ ગરમ લાગી તો જો વાગી હે ભાજી પૂરી જ ઉઠશે બધી. તો વાગી ગયા છે 6:45 અને આપણે જે પૂરી છે એ તળાવવા મળી છે હમ મોળી પૂરી અને તીખી પૂરી બનાવી છે અને સાંજે પ્રોગ્રામ છે આપણે દાબેલીનો હવે દાબેલી ખાવા માટે આવો છે બટેકા થઈ ગયા છે દાણા કાઢ નાખો તમે તો એ હમણાં બેસી જાવ બીજું હા બસ જાજા હાથ રણિયા મને હમણાં. ડીશ દેતી જાય. તો ચાલો બધા જો એટલી બધી સીટી કેમ લઈને આવ્યા એ ઓલો ક્યાં નહીં ને કેમેરાનું કામ આવ્યું હતું ત્યાં ફિટ કરવા ગયો તો એની સિક્કીની ફેક્ટરી છે છે તો એ સિક્કીની ફેક્ટરી છે તો મેં કીધું લે થોડીક આપી જોઈએ એમ ઈ કે પેકિંગ વાળી વેચે એમ રૂપિયાની 5 રૂપિયાની કેમ ઓલું પેકિંગ આવે એ ટાઈપની છે. એટલે મેં કીધું લાવો મેં એક પેકેટ આપી ગયો એમ તો કે એ પેકિંગ વાળી લઈ જાવ કરતા કે આ સૂટક લઈ જાવ કે આમાં શું હોય લૂઝમાં હોય ને હા, એ કે આ તમને સસ્તી પડે ને સારી પડે એમ એટલે પછી લૂઝ વાળી લેતો આવ્યો છે. તો ચાલો બધા તો પાઇનેપલ ને જો ને આવું લેવું સા સબલામાં. એમાં સેવ છે ચાલો તો જો વાગી ગયા છે 7 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે તો જમવામાં છે દાબેલી જો મસ્ત મજાની દાબેલી છે દાબેલી કોની કોની ફેવરિટ છે કોમેન્ટ કરી દેજો રોનકને તો બહુ ભાવે છે ન હોય હો બધાની ફેવરિટ ન હોય મને કાંઈ એટલી બધી ન ભાવે દાબેલી તારી વાતો ખાય. નથી. તારી તો વાતો થાય. બાકી દાબેલી મોસ્ટ ઓફ ના ફેવરિટ હોય લોકો મને વડાપાવ ભાવે દાબેલી કરતા વડાપાવ મારા ફેવરિટ છે હા એ છે તમને શું ભાવે કે દાબેલીમાંથી વડાપાવમાંથી બે બે તો ચાલો તમને દાબેલી ને વડાપાવનો ઓપ્શન હોય તો તમને શું ભાવે એ કોમેન્ટ કરી દેજો તો ચાલો દાબેલી પછી બે ખુશીથી બોલી હો. તો જો વાગી ગયા છે 9 અને આપણે એમ તો ક્યારના નવરા થઈ ગયા હતા એમ તો 8:30 અને એમ તો 7:30 વાગ્યા નવરા થઈ ગયા હતા પણ પછી 8 વાગે સંજયભાઈ આવ્યા એટલે સંજયભાઈ મમ્મીએ ખાધું 8:30 પપ્પા આવ્યા એટલે પપ્પાએ ખાધું એટલે એમ કરીને ત્યારે 9 વાગે આપણે ફ્રી થયા છીએ અને મમ્મી અને પપ્પા છે ને ગયા છે બેસરામાં એક શેરીમાં કોઈક ઓફ થઈ ગયું છે ન્યા અને આ બાજુ સંજયભાઈ આવી ગયા છે ઉખાણું છે કે નહીં સંજય ગોતો ઉખાણું તો એક રાખો ગોતીને કા 50 માં શું મેળવા પછી જો તો તૈયાર જ હતું તું લેતી નહોતી તો લે હું કાલે રોજે પૂછું છું 50 માંથી 50 માં શું મેળવાતી પછી થઈ ગયા 50 તો તમને ખબર હોય 50 માંથી શું ઉમેરવાથી 25 થઈ જાય -25 થાય તો 50 માંથી 25 જાય તો -25 નહીં તો મને તો ખબર નથી જો તમને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો તો આજે તો રાંધણ છઠમાં આપણે બનાવી નાખીએ છીએ પૂરી બનાવી નાખીએ છીએ પણ 50 માં આંકડા ને લખવાના
ગુજરાતીમાં પશાકમાં પછી કરો. એટલી બધી હિન્ટ ન અપાય તો બધાને આવડી જાય. તો જો સંજયભાઈ તમે ઓલરેડી હિન્ટ આપી જ દીધી છે એટલે આ બધાને આવડી જ જાય. તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો જો કાલે આપણે રાંધણસઠ છે ને તો આ બાજુ નાગલા બાગલા બધું મમ્મીએ બનાવી નાખ્યું છે. અત્યારે જો અહીં નાગલા બની ગયા છે અને એક રીતના રાઉન્ડ શેપ માથે માતાજીને મૂકવા માટે અને કુલેર પણ બની ગઈ છે. મમ્મીનું કામકાજ ફાસ્ટ છે, સાંજે બનાવી નાખ્યું. બાકી અમે તો છે ને સવારે બનાવતા, કારણ કે કુલર હોય એટલે એને તો શું હોય કે લોટ ઘી અને ગળ નાખવાનો હોય એટલે મમ્મીએ છે ને ઘી ગરમ કરીને બનાવે છે અહીંયા. એટલે નગર ઘી ગરમ કર્યા વગરની આપણે બની શકે કુલર. તો ચાલો એવું છે, કાલે શીતળા માતાની પૂજા થશે અને એવું બધું છે. ચાલો.